ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતો હતો કિશન. ગરીબ ખેડૂતનો દીકરો, પણ દિલથી ખૂબ સારો. એ જ ગામમાં રહેતી હતી રીના, સુંદર શાંત સ્વભાવની અને મોટા સપના જોતી છોકરી. કિશન અને રીના બાળપણથી એકબીજાને ઓળખતા હતા. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સાંજે ખેતરના કિનારે બેઠા રહેતા અને ભવિષ્યના સપના જોતા. કિશન હંમેશા કહેતો, રીના, ભલે હું ગરીબ છું, પણ તને ક્યારેય દુઃખ નહીં થવા દઉં. રીના સ્મિત કરીને કહેતી, મને પૈસા નથી જોઈએ, મને ફક્ત તારો પ્રેમ જોઈએ. થોડા સમય પછી બંનેના પરિવારની મરજીથી તેમના લગ્ન થઈ ગયા. શરૂઆતના દિવસો ખૂબ ખુશીભર્યા હતા, પણ કિશનની આવક ઓછી હતી. ઘરમાં ઘણી વખત પૈસાની તંગી રહેતી. એક દિવસ ગામમાં શહેરનો ધનિક યુવક રોહિત આવ્યો. મોટી કાર, મોંઘા કપડાં અને પૈસાની ચમક. ગામના ઘણા લોકો તેની વાતો કરતા. ધીમે ધીમે રીનાની ઓળખાણ રોહિત સાથે થઈ ગઈ. રોહિત તેને શહેરના સપના બતાવતો, મોટી બંગલાની વાતો, મોંઘી કાર, આરામની જિંદગી. રીનાનું મન બદલાવા લાગ્યું. હવે તેને કિશનની ગરીબી ભાર જેવી લાગવા લાગી. એક રાતે કિશન ખેતરમાં કામ કરીને ઘરે આવ્યો, પણ ઘર ખાલી હતું. ટેબલ પર એક નોટ પડી હતી. કિશન, હવે હું તારી સાથે આ ગરીબીમાં નથી રહી શકતી. હું રોહિત સાથે શહેર જઈ રહી છું. મને માફ કરજે. આ વાંચીને કિશનનું દિલ તૂટી ગયું. આંખોમાં આંસુ આવી ગયા, પણ તે કંઈ કરી શકતો નહોતો. વર્ષો પછી કિશન મહેનત કરીને સફળ ખેડૂત બની ગયો. પોતાનું ફાર્મ હાઉસ, ટ્રેક્ટર અને સન્માન બધું મેળવી લીધું. એક દિવસ બજારમાં કિશનની ફરી રીનાથી મુલાકાત થઈ. રીનાની આંખોમાં પશ્ચાતાપ હતો. તે ધીમેથી બોલી, કિશન, મેં પૈસાની લાલચમાં સાચો પ્રેમ ગુમાવી દીધો. કિશન શાંત અવાજમાં બોલ્યો, સાચો પ્રેમ ક્યારેય પૈસાથી મપાતો નથી. રીનાની આંખો ઝૂકી ગઈ, કારણ કે હવે બહુ મોડું થઈ ગયું હતું. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે આ વાર્તાનો પાર્ટ 2 જોવા માંગતા હો તો કોમેન્ટમાં જરૂર લખજો.